નમસ્કાર. પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 વિશે આજે આપણે વાત કરીશું. ઘરનું સપનું સાકાર કરવું હવે પહેલા કરતાં વધુ સરળ બન્યું છે. તો ચાલો આખી યોજનાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને જોઈએ કે આમાં કઈ રીતે આગળ વધી શકાય. પોતાનું ઘર કોને ન ગમે, ખરું ને? સાચું કહું તો આપણામાંથી ઘણા લોકો માટે આ એક મોટા સપના જેવું જ હોય છે. પણ શું થાય જો આ સપનો સાકાર કરવા માટે કોઈ રસ્તો હોય? બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ. જોઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના આમાં કેવી રીતે એક આશાનું કિરણ બની શકે છે. તો કોઈપણ પ્રોસેસમાં આગળ વધતા પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ યોજના છે શું. એટલે આ સેક્શનમાં આપણે પહેલાં એ સમજીશું કે પીએમ આવાસ યોજનાનો પાયો શું છે, એનો મુખ્ય હેતુ શું છે અને એ કોના માટે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે PMAY એ સરકારની એક એવી પહેલ છે જેનો હેતુ એક જ છે, એ સુનિશ્ચિત કરવું કે આર્થિક રીતે નબળા, ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય એવા ભાવે પોતાનું પાક્કું ઘર મળે. અહીં એક બહુ રસપ્રદ વાત છે. આ યોજનાને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવી છે. જે લોકો શહેરી વિસ્તારોમાં એટલે કે સિટીમાં રહે છે એમના માટે છે PMAY અર્બન, અને જે લોકો ગ્રામીણ વિસ્તારો એટલે કે ગામડાઓમાં રહે છે એમના માટે PMAY ગ્રામીણ યોજના છે. આમ કરવાથી બંને વિસ્તારોની અલગ અલગ જરૂરિયાતોને બરાબર પૂરી કરી શકાય છે. ચાલો હવે આવીએ આખી વાતના સૌથી અગત્યના અને પ્રેક્ટિકલ ભાગ પર. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવો હોય ને તો સાચા ડોક્યુમેન્ટ્સ હોવા ખૂબ જ જરૂરી છે. તો જોઈએ કે આ યોજના માટે કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે. સારું રહેશે કે અરજી કરતા પહેલાં જ એક ફાઇલ બનાવીને આ બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો. લિસ્ટમાં છે આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુકની કોપી, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ, અને હા, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો અને BPL કાર્ડ. આટલી તૈયારી હશે તો પાછળથી દોડાદોડી નહીં થાય. હવે એક વાત પર ખાસ ધ્યાન આપજો. આ સૌથી અગત્યની બાબત છે. તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે ને એ બધામાં તમારું નામ, સરનામું, બધી જ વિગતો અક્ષરશઃ એક સરખી હોવી જોઈએ. એક નાનકડી ભૂલ જેમ કે સ્પેલિંગમાં ફરક અને આખી અરજી રદ થઈ શકે છે. એટલે આ બાબતે બિલકુલ સાવચેત રહેવું. ઓકે, તો માની લઈએ કે બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે. હવે શું? હવેનું સ્ટેપ છે ઓનલાઈન અરજી કરવાનું. ટેકનોલોજીનો આ જ તો ફાયદો છે કે આખી પ્રોસેસ હવે ઘણી સરળ થઈ ગઈ છે. ચાલો જોઈએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલું કામ શું કરવાનું? નક્કી કરો કે અરજી શહેરી કેટેગરીમાં કરવી છે કે ગ્રામીણ. બસ આ નક્કી થઈ જાય એટલે જે તે કેટેગરીની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની. જો શહેરમાં છો તો pmaymis.gov.in પર અને ગામડામાં છો તો pmayg.nic.in પર. ત્યાં જઈને બસ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખીને ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાનું. એપ્લિકેશન સબમિટ કરતા પહેલાં જરા થોભો. ચાલો કેટલીક છેલ્લી પણ બહુ જ મહત્વની વાતો પર એક નજર કરી લઈએ. આ નાની નાની ટિપ્સ તમને એ ખાતરી કરાવવામાં મદદ કરશે કે આખી પ્રક્રિયામાં કોઈ ભૂલ ન થાય. આ 3 મુદ્દા તો ગાંઠ બાંધી લેવા જેવા છે. પહેલું, ફોર્મમાં તમે જે કંઈ પણ માહિતી ભરો એ 100% સાચી અને ચોક્કસ હોવી જોઈએ. બીજું, તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું જ હોવું જોઈએ, આ ફરજિયાત છે. અને ત્રીજું, જે આપણે પહેલાં પણ વાત કરી, અરજી કરવા બેસો ત્યારે બધા જ કાગળિયા હાથ વગર રાખો. એનાથી કામ ફટાફટ અને સહેલું થઈ જશે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આ યોજનાનો હેતુ ખરેખર ખૂબ સારો છે, પણ લાખો કરોડો લોકોના ઘરના સપનાને હકીકતમાં બદલવા માટે આવી યોજનાઓ ખરેખર કેટલી અસરકારક સાબિત થઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ સમય જ આપશે.